1 મહિનાની અંદર જ પૂરું કર્યું છે. સાહેબ, આપને બધાને અહીંયા મહેમાનોને વધાવવાનું આ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. કઈ રીતે એને પૂરું કરીએ? અત્યારે રાજકોટ શહેરમાં 38 હોર્ડિંગ્સ 20,000 સ્ક્વેર ફીટની ઉપર અમે આપને વધાવવા માટેના મેસેજીસ મૂક્યા છે. પણ એક ફ્લાવરને પણ એક અભિવ્યક્તિ રૂપે વ્યક્ત કરીએ તો હું માન્ય પ્રેસિડેન્ટ ઓફ મારવાડ યુનિવર્સિટી શ્રી કેતનભાઈને વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ફૂલ ગુલદસ્તાથી સ્વાગત કરે. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ આપનું આ મારવાડી યુનિવર્સિટીમાં. માનનીય મહેસૂલ અને શિક્ષણ મંત્રી પધાર્યા છે. સાહેબ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અમે જીતુભાઈ સાહેબ વાઇસ પ્રેસિડેન્ટ મારવાડ યુનિવર્સિટીને વિનંતી કરીએ કે આપનું ફૂલ ગુલદસ્તાથી સ્વાગત કરે. રાજકોટના આગેવાનો અને અધિકારીઓ હંમેશા મારવાડ યુનિવર્સિટીને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. આજે પધારેલ સમારોહમાં પધારેલ શ્રી ધનસુખભાઈ ભંડેરીનું હું દેવેનભાઈ મારવાડીને વિનંતી કરીશ ફૂલ ગુલદસ્તાથી સ્વાગત કરે. શ્રી ધનસુખભાઈ ભંડેરી. શ્રી સંદીપભાઈ મારવાડીને વિનંતી કરીશ કે આજના પધારેલ નીતિનભાઈ ભારદ્વાજનું આપણે ફૂલના ગુલદસ્તાથી સ્વાગત કરે. થેન્ક યુ વેરી મચ સર પધાર્યા બધા. શ્રી નિશિતભાઈ ચંદ્રાણાને વિનંતી કરીશ કે આજ પધારેલ મેયર શ્રીનું ફૂલના ગુલદસ્તાથી સ્વાગત કરે. શ્રી અમીશભાઈને હું વિનંતી કરીશ કે શ્રી કમલેશભાઈ મીરાણીનું ફૂલના ગુલદસ્તાથી સ્વાગત કરે. ડોક્ટર વાયપી કોસ્ટા સરને હું વિનંતી કરીશ કે ડોક્ટર દશિરાબેન ડેપ્યુટી મેયર શ્રીનું ફૂલના ગુલદસ્તાથી સ્વાગત કરે. સાથે જ કોસ્ટા સાહેબને વિનંતી કરીશ કે કલેક્ટર શ્રીનું પણ ફૂલના ગુલદસ્તાથી સ્વાગત કરે. All present, we welcome Dr. Pandey, Collector of Rajkot District. Thank you very much, sir. 2009 ની અંદર સ્થપાયેલી આ સંસ્થાને 9 નંબર સાથેનો એક અજોબ નાતો હતો. એટલે જ 9મી મે ના દિવસે આપશ્રીના ખૂબ જ સહકારથી ગુજરાત સરકારના એક્ટ દ્વારા 9 નંબરના એક્ટથી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ. આજે 9મી નવેમ્બર અને 9મી નોમને દિવસે જ આપ પધાર્યા છો સાહેબ. તો યુનિવર્સિટી જે અમુક ઇનિશિયેટિવ લઈ રહ્યા છે એના માટેનું એક નવું ઇનિશિયેટિવ લાસ્ટ ટાઈમ આપ પધાર્યા હતા ત્યારે મારવાડી યુનિવર્સિટી લાઇબ્રેરી એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત થઈ ચૂકી હતી. આજે એક નવી પહેલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઇનિશિયેટિવ ડિજિટલ ઇન્ડિયાને આગળ વધારતા હું મુખ્યમંત્રીશ્રી અને માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીશ કે અહીંયા કિન્ડલ લાઇબ્રેરી આજથી મારવાડી યુનિવર્સિટી કિન્ડલ ઇસ્યુ કરશે લાઇબ્રેરીની અંદર. એમેઝોન કિન્ડલની અંદર 25,000થી વધારે પુસ્તકો એ કિન્ડલમાંથી વિદ્યાર્થીઓ વાંચી શકશે. આનું આપણે વિનંતી કરીશ કે અહીંયા એક પડદાના દ્વારા ઈ કિન્ડલ આપતી ગુજરાતની પ્રથમ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરીએ. Library in today's world are not a storehouse of information, but treated as an information dissipation center. આજના યુગમાં લાઇબ્રેરિયન એક ટીચરની ભૂમિકા ભજવી રહ્યો છે. ચીફ લાઇબ્રેરિયન શ્રી કૌશિક રાવના ઇનિશિયેટિવ દ્વારા આજથી વિદ્યાર્થીઓને કિન્ડલ લાઇબ્રેરીમાં જેમ બુક્સ ઇસ્યુ થતા હોય એવી રીતે કિન્ડલ ઇસ્યુ કરવામાં આવશે, જેની અંદર પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચી શકશે અને એ પછી પાછા જમા કરાવી શકશે.
ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. 2009માં ફક્ત 360 વિદ્યાર્થીઓથી શરૂ થયેલું આ સંકુલ આજે એક બહુ મોટો પરિવાર બની ચૂક્યો છે. આજે આ સંસ્થાની અંદર 7,500 વિદ્યાર્થીઓ જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને એજ્યુકેશન મિનિસ્ટર પધારી રહ્યા હતા ત્યારે કોને સમાવેશ કરવો એ બહુ મોટો પ્રશ્ન હતો. આ ખાબ એક નાના ગ્રુપને અહીંયા આપની સમક્ષ રજૂ કર્યા છે. એ જ પ્રશ્ન એવો હતો કે જ્યારે અમુક વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તો કેટલાને કરવા, પણ આપની સમન મર્યાદાને ધ્યાનમાં રાખીને આ યુનિવર્સિટીના ફાઇનલ સેમેસ્ટરના ફાઇનલ યરના જે ટોપ વિદ્યાર્થીઓ બ્રાન્ચ ટોપર્સ છે એ 13 વિદ્યાર્થીઓનું આપના હસ્તે સન્માન કરવાનું એક તક સાંપડી છે. તો હું બધા વિદ્યાર્થીઓને એક પછી એક અહીંયા ડાયસ પર બોલાવીશ. શ્રી વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જીતુભાઈ ચંદારાણા એમને એક ગોલ્ડ કોઈન પર આપશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ સર્ટિફિકેટ આપશે અને માનનીય મુખ્યમંત્રીશ્રી એમને એક મેડલ પહેરાવશે. સો આપણે બધા જ વિદ્યાર્થીઓ આપણા જ સમુદાયના વિદ્યાર્થીઓ અહીં હાજર થઈ રહ્યા છે. તો એક પછી એક ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના વોરા પારસ ભૂપતભાઈ, આપણે એમને વિનંતી કરીએ બધા તાલીઓથી વધારે. આખા ફાઇનલ યરના મારવાડીના સમગ્ર સંકુલમાં તેઓ ટોપર તરીકે અત્યારે આવ્યા છે. વોરા પારસ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ બ્રાન્ચ. સિવિલ એન્જિનિયરિંગ દલસાણિયા કૃપાલી, તાળીઓથી વધાવ્યા. કોંગ્રેચ્યુલેશન્સ કૃપાલી. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી બથવાર વિસ્મિતા, કોંગ્રેચ્યુલેશન વિસ્મિતા. Give a big round of applause. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીજા બોપલિયા બિપિન, એક જ સાથે 2 વિદ્યાર્થીઓ એક જ માર્ક સાથે અત્યારે છે. બંનેને આપણે પ્રથમ સ્થાનેથી એવોર્ડ આપીને સન્માનિત કરીએ છીએ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી દિશા દેશાની, કોંગ્રેચ્યુલેશન દિશા. આપણે વિદ્યાર્થીઓનો સમૂહ તાલીઓથી વધાવવાનું ચાલુ રાખીશું. અગરવાલ નમ્રતા, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. ચંદારાણા હેલી, એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં પણ ફરી ટાઈ છે. દુર્ધરેજિયા નિરાલી, કોંગ્રેચ્યુલેશન નિરાલી, એન્વાયરમેન્ટ સાયન્સમાંથી ટોપર તરીકે આવ્યા છે. આઈટીમાંથી રાવલ અંજલિ, કોંગ્રેચ્યુલેશન્સ અંજલિ. સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એક પછી એક વિદ્યાર્થીનીઓ આ એવોર્ડ લઈ રહી છે. ખૂબ તાલીઓથી વધાવીએ. મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી મકાતી ભાવિન, કોંગ્રેચ્યુલેશન્સ. એમબીએમાંથી અર્જુનસિંહ વાઘેલા, કોંગ્રેચ્યુલેશન્સ. એમસીએ ડિપાર્ટમેન્ટમાંથી કોટક સચિન, કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર આપનો આ સમય અને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ. આ તક સાંપડી છે ત્યારે મારવાડ યુનિવર્સિટી એક સાથે 3 MOU કરી રહી છે અને જસ્ટ એ MOU એક્સચેન્જ અહીંયા આપની હાજરીમાં થશે. આજની તારીખે ઇલિનોય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી શિકાગો સાથે મારવાડ યુનિવર્સિટી સ્ટુડન્ટ ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ માટે MOU સાઇન કરી રહી છે. આઈ રિક્વેસ્ટ ઇન્ડિયા રિપ્રેઝેન્ટેટિવ ઓફ ઇલિનોય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટુ કમ ઓન સ્ટેજ એન્ડ એક્સચેન્જ MOU વિથ અવર પ્રોવોસ્ટ ડોક્ટર કોસ્ટા. કોસ્ટા સર અહીંયા આગળ વધારો. આ MOU એક્સચેન્જ કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. આજથી શિકાગોની ઇલિનોય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મારવાડ યુનિવર્સિટી સાથે MOUમાં આવી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ વિનંતીને માન આપીને આગળ ઉભા થઈ અને ફોટોગ્રાફ માટેની પરવાનગી આપી છે. થેન્ક યુ વેરી મચ સર. કોંગ્રેચ્યુલેશન સર. આ ગ્રુપના પ્રમોટર્સ એક ખૂબ મોટા એન્ટરપ્રેન્યોર છે
અને એન્ટરપ્રેન્યોરશિપ રન્સ ઇન ધ બ્લડ ઓફ રાજકોટિયન્સ. સો આજે એક ઈ સ્પાર્ક વેરિડિયન્ટ સાથે મારવાડી યુનિવર્સિટી એક એક્સિલરેટર, સ્ટાર્ટઅપ એક્સિલરેટરનું MOU કરીને છે. ઈ સ્પાર્ક વેરિડિયન્ટ જે યુરોપની કંપની છે તેના રિપ્રેઝેન્ટેટિવ મિસ્ટર વિભૂતિ ઇઝ અ ડિરેક્ટર વેન્ચર્સ અહીંયા આવ્યા છે. સાહેબ પધારો. આજથી મારવાડી યુનિવર્સિટીની અંદર એક્સિલરેટર દ્વારા એક ઇન્ક્યુબેશન સેન્ટર પણ પ્રારંભ થઈ રહ્યું છે. યુરોપની વેરિડિયન્ટ કંપની એની અંદર સહકાર આપશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ના શ્રી મિસ્ટર રવિ, CEO NSE એકેડેમી પધાર્યા છે. આજથી નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે MOU દ્વારા નવા પ્રોગ્રામ MBA ઇન ફાઇનાન્શિયલ માર્કેટ અને BBA ઇન ફાઇનાન્શિયલ માર્કેટ કરી રહ્યા છે. પ્રમોટર ગ્રુપ્સ, મારવાડી શેર્સ અને ચંદારાણા ગ્રુપ આ વિદ્યાર્થીઓને તાત્કાલિક લેવા તૈયાર છે. એટલે આ એક વિદ્યાર્થીલક્ષી ઇન્ડસ્ટ્રી રેડી મેનપાવર, સ્કિલિંગ ઇન્ડિયાના મેનપાવરના ઓલાને ધ્યાનમાં રાખી અને આ 3 MOU આજે સાઇન થયેલા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો, આપે સમય આપ્યો બદલ. થેન્ક યુ વેરી મચ. શ્રી કેતનભાઈ મારવાડી અને શ્રી જીતુભાઈ ચંદારાણા એ આ યુનિવર્સિટીની બેકબોન છે. એક વિકાસથી જે પરિચિત છે અને એક વસ્તુમાં ધ્યાન આવે છે, અને એવા શ્રી જીતુભાઈ ચંદારાણા અને કેતનભાઈ મારવાડીએ આ 350 વિદ્યાર્થીઓની સંસ્થાને આજે 7,500 વિદ્યાર્થીઓથી ધબકતી બનાવી છે. તો હું આજે મેનેજમેન્ટ વતી શ્રી કેતનભાઈ મારવાડી, પ્રેસિડેન્ટ ઓફ મારવાડી યુનિવર્સિટીને વિનંતી કરીશ કે 2 શબ્દોથી અહીંયા કરે. જેમના વિશે કહેવાય છે કે જે બોલે છે બહુ ઓછું, પણ જેમના વિશે આપણે બહુ સાંભળ્યું છે એવા શ્રી કેતનભાઈને વિનંતી કરીએ કે સાહેબ પધારી અને 2 મિનિટ આપ સ્પીચ આપો. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, અમારા સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી જીતુભાઈ ચંદારણા, પંડેરી સાહેબ, નીતિનભાઈ, મેયર સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ, મીરાણી સાહેબ, અમારા ટ્રસ્ટી શ્રી કનુભાઈ, મારા બ્રધર દેવેનભાઈ, સંદીપભાઈ, નિશિતભાઈ ચંદારણા અને અમીશ ચંદારણા, અત્રે ઉપસ્થિત સૌ મહેમાનો, પત્રકાર મિત્રો અને સ્ટુડન્ટો, આજ રોજ અમારી યુનિવર્સિટીના આ પ્લેકના અનાવરણ માટે જે વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે થયું છે, જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની હાજરીમાં, તેનો અમને બહુ જ હર્ષ છે. આ 7 વર્ષની અમારી જર્નીનો એક મોટો માઇલસ્ટોન છે. આપને જણાવતા આનંદ થાય છે કે એક નાનકડું 2008-9માં એક કામ લઈને આગળ નીકળ્યા હતા, પણ સપનું બહુ મોટું હતું. જેમ નરેશભાઈએ કહ્યું એમ 2009-10માં અમે ખાલી 360 વિદ્યાર્થીથી આ સંસ્થાની સ્થાપના કરી હતી, અને આજે અમને ગર્વ છે કહેતા કે 7,500 વિદ્યાર્થીઓ અહીં એજ્યુકેશન લે છે. અમે ફક્ત 3 પ્રોગ્રામ, 22 ફેકલ્ટી અને 12 સ્ટાફથી આ સંસ્થા ચાલુ કરી હતી. આજે અમે 30 કોર્સ ચલાવીએ છીએ, 500થી વધુ ફેકલ્ટી છે. આપને જાણીને ગર્વ થશે કે ઇન્ડિયાનું એક પણ સ્ટેટ એવું નથી કે જ્યાંથી ફેકલ્ટી અહીંયા ભણાવતી ન હોય. અત્યારે 2200 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. જેમ મેં કહ્યું એમ કે સ્વપ્ન મોટું છે અને હજી સ્વપ્ન મોટું છે. એક મોટો ધ્યેય સાથે આગળ વધી રહ્યા છીએ. 2020 સુધીમાં અમારો ધ્યેય છે કે આ યુનિવર્સિટીમાં મિનિમમ 15,000 થી 18,000 વિદ્યાર્થીઓ ભણતા હોય અને ઓછામાં ઓછા 1500 ફેકલ્ટી અહીં ભણાવતા હોય. આપને એ પણ જણાવતા આનંદ થાય છે કે ગુજરાતમાં ફક્ત 7 વર્ષમાં અમે 2nd હાઈએસ્ટ ઇન્ટેક ધરાવતી સંસ્થા છીએ અને ટોપ 10માં સ્થાન પામીએ છીએ. આપ સૌ જાણો છો કે આપણો દેશ યંગ્સનો દેશ છે, યુવાનોનો દેશ છે. એક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે 2021માં 46 કરોડ લોકો યંગ હશે, એમ્પ્લોયેબલ હશે. અને અમે એ જ માનીએ છીએ કે અમારું યોગદાન સૌથી પહેલા આ યુવાનોને સક્ષમ બનાવવા, ગ્લોબલી પ્રેઝન્ટેબલ બનાવવા, એ માટેનો ધ્યેય સાથે અમે કામ કરી રહ્યા છીએ. હંમેશા યુવાનોને એક જ સલાહ આપું છું કે આ ગ્લોબલાઇઝ જમાનામાં આપ લોકો માટે પુષ્કળ તકો છે. કદાચ હંમેશા સ્ટેજ ઉપરથી કહું છું
કે હંમેશા થાય કે જો અમે 25 વર્ષ મોડા જન્મા તો તમને જે ઓપોર્ચ્યુનિટી મળે છે એમને મળત. હું તમને સર્વને એક વિનંતી કરું છું કે આ ગ્લોબલાઇઝ વર્લ્ડમાં તમે તમારું ભવિષ્ય વધારે ઉજ્જવળ બનાવવા માટે સંસ્થા જે પણ તમારે અહીંયા ઉપલબ્ધિઓ કરે છે તેનું પ્રોપર તમે એનો ઉપયોગ કરશો. વિજયભાઈને થોડું વહેલું જવાનું છે. હું રાજ્ય સરકારનો અને ખાસ કરીને આપણા મુખ્યમંત્રી શ્રી અને ભૂપેન્દ્રસિંહ સાહેબનો અમારી સંસ્થા વતી ખૂબ જ આભારી છીએ. આપ સર્વે મિત્રો, વડીલો કે જેને અમે હંમેશા માર્ગદર્શન, ઇન્સ્પિરેશન આપ્યું તે બદલ આપનો આભાર માનું છું. પત્રકાર મિત્રો કે જેને હંમેશા સંસ્થાની સાથે રહી સંસ્થાની પ્રગતિને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડી તે લોકોનો પણ આભાર માનું છું. અને સૌથી વધુ અમારા જે વિદ્યાર્થી મિત્રો કે જેના લકી આ સંસ્થા ઉજ્જવળ છે તો સૌથી વધુ એ લોકોનો આભાર માનું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. હમણાં જ પધારેલ ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ ધામ બોર્ડના વાઇસ ચેરમેન, સૌરાષ્ટ્ર ભાજપ મીડિયા સેલના પ્રમુખ શ્રી રાજુભાઈ ધ્રુવનું પણ આપણે ખૂબ તાલીઓથી સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપણે પધાર્યા. એ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ પણ પધાર્યા છે આપની વચ્ચે. સાહેબ ખૂબ ખૂબ આભાર, આપનો સમય વધારીને આપ અહીંયા પધાર્યા. એજ્યુકેશન હેઝ પ્લેડ a critical role in the development of Gujarat state. એક દરેક દિશામાં વિકસતી ગુજરાતને એક એજ્યુકેશન યુનિવર્સિટીઝે ખૂબ મોટું યોગદાન પ્રોવાઈડ કર્યું છે અને એમાં પણ એક જેમનો સિંહ ફાળો છે એવા માનનીય મહેસૂલ અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પધાર્યા છે. આપને વિનંતી કરીએ સાહેબ, પધારો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો. પ્રગતિશીલ ગુજરાતના લોકલાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, માન્ય મેયર શ્રી ભાઈ કેતનભાઈ, જીતુભાઈ, ભાઈ ભંડેરી, નીતિનભાઈ, દર્શિતાબેન, ભાઈ રાજુભાઈ ધ્રુવ, અમારા ખૂબ ડાયનેમિક કલેક્ટર ભાઈ વિક્રાંત પાંડે, મંચ ઉપરના સૌ આગેવાનો, વાઇસ ચાન્સેલર શ્રી રજીસ્ટ્રાર શ્રી, ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થી દીકરા દીકરીઓ, પ્રેસના મિત્રો, સાચી જ વાત કહી છે કે હું ને વિજયભાઈ હોલના કાર્યક્રમમાં આવેલા ત્યારે વાત થઈ હતી અને એ વખત પહેલા પણ હું એકવાર એકલો આખા ગ્રાઉન્ડમાં અને તમારી એક્ટિવિટી મેં નજરે જોયા પછી મને પણ લાગ્યું હતું કે આ સંસ્થાની માંગણી સ્વીકારવા જેવી છે. એનો યશ પૂરેપૂરો કોઈ એક વ્યક્તિને આપવાનો હોય કે તમને યુનિવર્સિટી મળી છે તો એ વિજયભાઈ રૂપાણીને જાય છે. જે તે વખતે એ મંત્રીમંડળમાં હતા ત્યારથી જ્યારે મળીએ ત્યારે બાપુ પેલામાં શું થયું? મેં કીધું સાહેબ હું કન્વિન્સ છું અને આપણે 2016ના બજેટમાં ચોક્કસ મારવાડી સંકુલને મારવાડી યુનિવર્સિટી લખાય એવું કરી દઈશું. અને આજે પ્રવેશતા મેં વાંચ્યું ત્યારે મને ખૂબ આનંદ થયો. મારવાડી યુનિવર્સિટી આટલા ટૂંકા ગાળામાં કોઈ સંસ્થા આટલો વિકાસ કરી શકે. હજુ 2 મિનિટ પહેલા જ હું ને વિજયભાઈ વાત કરતા હતા કે પ્રાઇવેટ યુનિવર્સિટી ગુજરાતની કઈ છે, ગુજરાત બહારની પણ છે, પણ આટલા ટૂંકા ગાળામાં આટલા કોર્સિસ, આટલા વિદ્યાર્થીઓ અને આવું ભવિષ્યનું સ્વપ્ન, આ બધું જ અહીંયા જોવા મળે છે. એટલે હું રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે સંતોષ વ્યક્ત કરીને તમને અભિનંદન આપું છું. અને તમારી જે ઈચ્છા છે કે 20-21માં 15-18 હજાર વિદ્યાર્થીઓ હોય એના માટે પણ શુભેચ્છા પાઠવું છું. અહીંયા આપણે 13 દીકરા દીકરીઓને સન્માનિત કર્યા
એમાં 7 થી 8 દીકરીઓ હતી. દીકરીઓ તાળી પાડો. અભિનંદન બધાને. ટોકન ઓન બિહાફ ઓફ ઓલ અધર સ્ટુડન્ટ્સ. અહીંયા અમે 13 નું સ્વાગત સન્માન કર્યું છે, એમને અભિનંદન. મારે 2 જ વાત મુખ્યત્વે કરવી છે. એક તો હવે પછીનું ભવિષ્ય દેશનું, દુનિયાનું, એ સ્કિલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, આ બધાને ધ્યાનમાં રાખીને થવાનું છે. તમે જુઓ, બાકીના બધા જ વિકસિત દેશો છે, એ બધાનું ધ્યાન છેલ્લા 2 વર્ષથી હિન્દુસ્તાન ઉપર છે, નરેન્દ્રભાઈ ઉપર છે. નરેન્દ્રભાઈ શું કરે છે એના ઉપર બધાનું ધ્યાન છે. અને ગઈકાલના સર્જિકલ સ્ટ્રાઇક પછી તો એમાં ઉમેરો થયો છે. લાંબા ગાળાની દેશની વિકાસની કડીને કંડારવા માટે હિંમતભર્યું પગલું લેવા બદલ આપણે નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપીએ છીએ. સોશિયલ મીડિયા ઉપર તમે બધા જોયું હશે કે ઓનલી એન્ડ ઓનલી મોદી કેન ડુ ઇટ, નો અધર પોલિટિકલ લીડર ડેર ટુ. એટલે મારે સ્ટાર્ટઅપ માટે તમે અહીંયા ઇન્ક્યુબેટરનું સેન્ટર શરૂ કર્યું છે અને એમઓયુ શરૂ કર્યું છે, એટલા માટે પણ તમને અભિનંદન આપું છું. તમારી માહિતી માટે સરકારી જે યુનિવર્સિટીઓ છે ત્યાં પણ અમે છેલ્લા 2 વર્ષથી, અહીંયા ચૌહાણ બેઠા છે, અમે ત્યાં સેન્ટર પણ શરૂ કર્યું છે. જે દીકરા દીકરીઓને કંઈક ઇનોવેટિવ કામ કરવું છે, ઇનોવેટિવ કામ કરવા માટે ત્યાં ચર્ચા કરવી છે, તો દરેક યુનિવર્સિટીમાં ફરજિયાત એમના માટેની સગવડતા ઊભી કરવામાં આવે અને ત્યાં ચર્ચા કરીને પછી કોઈ એક નવી વાત, નવો આઈડિયા. અને એટલા માટે જરૂરી છે કે આવતા દિવસોની અંદર રોજગારી, સિવિલ સર્વિસની મર્યાદા છે, બાકીની ઇન્ડસ્ટ્રીમાં છે, બાકીની એગ્રીકલ્ચરમાં છે. પણ વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને તમારી ધ્યાન માટે કે ચાઇનાએ સમાજને ઉપયોગી, દૈનંદિન, વ્યવહારિક સમસ્યાનો ઉકેલ અને 4000થી વધારે કોર્સિસ, મોર દેન 4000 કોર્સિસ, 6 મહિનાના, 12 મહિનાના, એવી રીતે કોર્સિસ શરૂ કરીને ગામડા સુધી, અને હવે તો ટેકનોલોજી ગામડા સુધી પહોંચી ગઈ છે. અને ગુજરાતમાં તો સૌથી વધારે એનો લાભ લીધો છે. 24 કલાક વીજળીને કારણે, હવે ફ્રીજ, ટીવી, બાકીની બધી સુવિધાઓને કારણે એ શીખેલા વિદ્યાર્થીઓ ત્યાં ગામડામાં રહેતા હશે તો તરત જ તે રિપેરિંગ માટે, બાકીની સમસ્યાઓ માટે. અને ગુજરાત સરકારે પણ હમણાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ 2 દિવસનો એ સેમિનારમાં કહ્યું હતું કે નવા જે વિદ્યાર્થીઓ જેને આ કામ શરૂ કરવું છે એને અમે 1 વર્ષ સુધી 10,000 રૂપિયા સ્ટાઇપન્ડ આપીએ છીએ, 1 વર્ષ સુધી. અને પછી કેન્દ્ર સરકારની મુદ્રા નામની બેંકની યોજના છે, શિશુ, બાલ, તરુણ, 50,000, 5 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા. એ પણ નરેન્દ્રભાઈએ હિંમત કરીને, અત્યાર સુધી ભૂતકાળમાં અવિશ્વાસ હોય કે કોઈ પણ કારણસર આ યુવાન એની જાત મુચરકા ઉપર ગેરંટી પોતાની કે હું 50,000 રૂપિયા લઉં છું, 5 લાખ રૂપિયા લઉં છું, કોઈની ગેરંટી નહીં. નરેન્દ્રભાઈ કહ્યું કે મને આ દેશના યુવાનો પર વિશ્વાસ છે કે કમાઈને પાછા આપવાના છે. એટલે એ સ્ટાર્ટઅપ માટે પણ તમે કરો છો એના માટે અભિનંદન. પણ મારે આખા રાજ્યની અંદર બધી યુનિવર્સિટી, પ્રાઇવેટ અને સરકારી, એની હરીફાઈ કરવી છે કે ક્યાંથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સ્ટાર્ટઅપ શરૂ કરે છે અને ક્યાં વધારેમાં વધારે સારી સગવડતા આપવામાં આવે છે. અને આ સંસ્થામાં તો એવું હીર પડેલું છે, આ સંસ્થામાં ઇનોવેટિવ કામ કરનારનું હીર પડેલું છે. છેલ્લા 2-3 વર્ષથી મેં આપઘાત નિવારણ એક મિશન તરીકે હાથમાં લીધું છે કે મારો દીકરો દીકરી નપાસ થવાના બીકે, નપાસ થયા પછી ઠપકો સાંભળવાના બીકે
શા માટે આપઘાત કરે? માનતાનો માનેલો દીકરો 12મા ધોરણમાં નપાસ થવાના બીકે લટકી જાય પંખા ઉપર, કોઈ કેનાલમાં પડી જાય. મેં અભિયાન ઉપાડ્યું છે છેલ્લા 3-4 વર્ષથી, અને સમાજમાં એ વિચાર એવો પકડાયો છે. આ વિચારને પકડીને ગવર્નર સાહેબે મિટિંગ બોલાવી, શ્રેષ્ઠીઓની, લેખકોની, લોક સાહિત્યકારોની. મને એ વાત કહેતા આનંદ છે કે આ સંસ્થાનો મૌલિક જગદીશ ત્રિવેદી આ સંસ્થાનો છે. એણે આપઘાતની ઘાત ટાળીએ એવું સુંદર મજાનું પુસ્તક લખીને હમણાં જ અમદાવાદમાં એસજીવીપી ગુરુકુળ સાથે ગુણવંતભાઈ શાહ અને સૌ આગેવાનોની હાજરીમાં અમે એને પ્રગટ કર્યું. મને જગદીશભાઈએ કાલે જ કહ્યું કે સાહેબ હજુ મહિનો થયો છે અને એ પુસ્તક 5000ની કોપીમાં. મારો કહેવાનો મતલબ એ છે કે આ વિચાર આવો એકદમ સિંગલ બોડી અને યુવાન છોકરો એ આ સંસ્થાનો છે, એને પણ હું જાહેરમાં અભિનંદન આપું છું. એ જો આ પુસ્તક લખી શકે તો બીજું ઇનોવેટિવ સ્ટાર્ટઅપનું કામ કેમ ન કરી શકે. અમારે સમયસર નીકળવું છે એટલે અહીંયા અમે આવ્યા ત્યારે બધા વિદ્યાર્થીઓ એનએસએસના હાથમાં ફુગ્ગા લઈને સીએમ સાહેબે કહ્યું કે તમે ઉડાડો, તો કહ્યું કે સાહેબ તમારા હસ્તે ઉડાડવાના છે. એટલે મેં કોમેન્ટ કરી કે સીએમ સાહેબ ફુગ્ગા ના ઉડાડે, સામેવાળાના છક્કા ઉડાડે. અને 17માં કરવાના છે એમની આગેવાની હેઠળ અમે સામેવાળાના છક્કા છોડાઈ દેવાના છે. મારે એનએસએસ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપવા છે. અમે જીટીયુએ આ વખતે પ્રયોગ કર્યો, સ્વચ્છતા અભિયાન. નરેન્દ્રભાઈનું સ્વપ્ન 2019માં ગાંધીજીને જયંતિને 150 વર્ષ, ગાંધીજી ગુજરાતના, એમને ગમતો વિષય સ્વચ્છતાનો, નરેન્દ્રભાઈ ગુજરાતના. એ જ સ્વપ્ન ગાંધીજીના નામ પર વર્ષો સુધી શાસનમાં રહેલા લોકો ગાંધીજીને ભૂલી ગયા, એમના વિચારને ભૂલી ગયા. નરેન્દ્રભાઈ યાદ રાખો, અહીંયા હતા ત્યારે ગાંધીજીએ કહેલું કે ચૂંટાયેલો પ્રતિનિધિ અને અધિકારી ગામડામાં જાય, ગાંધીજીએ કહ્યું હતું. અમે પ્રવેશ મહોત્સવ, કૃષિ મહોત્સવ, ગુણોત્સવ બધામાં આજે ગામડે ગામડે અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ, મુખ્યમંત્રી, મંત્રી, અમારો કલેક્ટર, સચિવ, ડીડીઓ બધા જાય છે. આ વિચાર ગાંધીજીનો હતો. સ્વચ્છતાનો વિચાર પણ ગાંધીજીનો છે. આ સ્વચ્છતાના વિચારને પણ નીચે સુધી, ગામડા સુધી લઈ જવા માટે, અને સ્વચ્છતા એમાં મૂળ 100% જ્યાં સુધી શૌચાલય નહીં હોય, 100% શૌચાલય જરૂરી છે. આજે પણ આ સુગ્ન સમાજની સમક્ષ મને કહેતા દુઃખ થાય છે કે આજે ગામડામાં મારી બેન દીકરી ને શૌચક્રિયા જવી હોય તો સૂર્યોદય પછી ના જઈ શકે, એને સાંજની રાહ જોવી પડે છે. એક પુરુષ પ્રધાન સમાજ તરીકે આટલા વર્ષો સુધી આપણે મહિલાઓ પ્રત્યે અન્યાય કર્યો છે. આપણે ત્યાં કદાચ રૂમ દીઠ શૌચાલય હશે, પણ ગામડામાં ઘર દીઠ નથી. અને એના પરિણામે મા બેન દીકરીને સાંજે જો કેટલો અન્યાય કર્યો છે આપણે. સાંજે મહિલા અને પુરુષ વાળું સાથે કરે, સવારમાં શૌચ પુરુષ જાય ખુલ્લામાં, અને મહિલાને શરમ, સંકોચ, મર્યાદાને કારણે એને શૌચક્રિયા નહીં જવાની. કેટલો અન્યાય થયો છે. નરેન્દ્રભાઈએ મહિલાઓની આ લાગણીને સમજીને આહવાન કર્યું કે મારે ઘર દીઠ શૌચાલય બનાવવું છે. ગુજરાતમાં આજે મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળ આજે અમે 82% સુધી પહોંચી શક્યા છીએ. આ વખતે એનએસએસના વિદ્યાર્થીઓ 50,000ની સંખ્યામાં ગામડાઓમાં ગયા, માર્ગદર્શન આપ્યું, અને ક્યાંક ક્યાંક તો પોતે ખાડો ખોદ્યો, ઈંટો ગોઠવી, સિમેન્ટ અને આખું સ્ટ્રક્ચર ઊભું કરી દીધું. અને એ વિડીયો જ્યારે નરેન્દ્રભાઈએ જોયો ત્યારે એમણે મન કી બાતમાં કહ્યું કે હું ગુજરાતના એનએસએસના વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. અહીંથી પણ જે ગયા હોય એને અભિનંદન, ન ગયા હોય એને શિક્ષણ મંત્રી તરીકેની અપીલ કરું છું કે આ માનવીય કામ છે. આપણે અઠવાડિયું 15 દિવસ દર શનિ રવિ ગામડામાં જઈએ અને આવતા માર્ચ મહિના પહેલા આ 81%નું શૌચાલયનું કામ એ અમારે 100% પૂર્ણ કરવું છે. કારણ કે ગુજરાત એ નરેન્દ્રભાઈનું ગુજરાત છે, અને નરેન્દ્રભાઈના ગુજરાતમાં દેશમાં સૌથી પહેલા શૌચાલયનું કામ અમારે પૂરું કરવું છે. એટલા માટે સમાજની માનસિકતા હોય છે, આ તો સરકારનું કામ છે, પણ સેવાભાવી સંસ્થાઓ, બહેનો, ભાઈઓ, હમણાં હું એક જૈન સમાજના કાર્યક્રમમાં ગયો હતો.
સામેથી મહિલા સંગઠને કહ્યું, આઈ નેવર એક્સપેક્ટેડ, અમારે અપીલ કરવી પડતી હોય છે, એના બદલે સામેથી મહિલા સંગઠને કહ્યું કે સાહેબ અમારે શૌચાલયનું કામ કરવું છે, અમને બતાવો. કેટલી મોટી વાત કહેવાય. વિશેષ સમય ન લેતા અહીંયા પણ એનએસએસના વિદ્યાર્થીઓ છે. શિક્ષણ સાથે સંસ્કાર પણ જરૂરી છે અને એનએસએસ એનસીસીમાં આ સંસ્કારની પણ જરૂર છે. તમે ફરીવાર આટલું સુંદર કામ કરો છો એટલા માટે રાજ્ય સરકાર વતી આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ. ધનતેરસના દિવસે લાખો રૂપિયા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપના આપના હસ્તે બધાને અપાયા છે અને ખૂબ પ્રોત્સાહિત થયા છે. ખૂબ ખૂબ આભાર આપના પ્રોત્સાહન બદલ. એક સુંદર વાત સાહેબ આપે કહી કે માનનીય મુખ્યમંત્રી શ્રી દર વખતે પૂછતા કે મારવાડીને યુનિવર્સિટી, એ અમારા વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ પણ હર વર્ષે યાદ કરે છે કે જ્યારે રૂપાણી સાહેબને પધાર્યા હતા મળવા, ત્યારે રૂપાણી સાહેબ સાથે આવી અને ભૂપેન્દ્રસિંહને ઓફિસમાં મળવા આવ્યા હતા અને મારવાડી યુનિવર્સિટીની વાત કરી. આ આપણા સૌના ચીફ મિનિસ્ટર છે અને એનું ઉદાહરણ એ છે કે એક આવા વ્યક્તિની સાથે પણ જાય છે. અને સાહેબ એક નાની વાત શેર કરીશ. મારે ઘર આપની ઘરથી આગળ જ છે અને એક કામવાળા બેન છે મરાઠી, એ આપને યાદ કરે છે. કે છે કે જ્યારે રૂપાણી સાહેબના ઘર પાસેથી એ બેન પાસ થતા એ કૂતરાથી બહુ બીતા. એક વખત રૂપાણી સાહેબને લાગ્યું કે આ બેન કૂતરાથી બીવે છે, તો જ્યારે એ બેન નીકળતા હોય ને સાહેબને બહાર નીકળવાનું થાય તો સાહેબ ઉભા રહીને કહેતા તું ચિંતા ના કર, તું નીકળી જા. એ વ્યક્તિથી માંડી અને સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સુધી એક સરખો ભાવ રાખતા આપણા માનનીય અને લોકલાડીના મુખ્યમંત્રી આપણી હાજર અહીંયા છે. સાહેબે વાત કરી 2017માં એમની આગેવાની હેઠળ લેવાનું છે. સાહેબ આપ દરેકના દિલની અંદર વસો છો. કદાચ અહીંયા હાથ ઊંચા કરવામાં આવે તો અડધાથી વધારે વિદ્યાર્થીઓ આપને પર્સનલી મળી અને અડધાને વધારે આપ ઓળખતા પણ હશો. તો આપને વિનંતી કરું કે આજના મારવાડી યુનિવર્સિટી ઇનોગ્રેશન સેરેમનીના દિવસે આપ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો અને મારવાડી યુનિવર્સિટીને આગળ વધવાની શુભેચ્છા આપો. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. મંચ ઉપર ઉપસ્થિત અમારા સૌના વડીલ સિનિયર મિનિસ્ટર આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી, કેતનભાઈ મારવાડી, સંદીપભાઈ મારવાડી, ચંદારાણાભાઈ, ધનસુખભાઈ, ડોક્ટર જયમનભાઈ, દર્શિતાબેન, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ બિરાણી, સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, વાલા વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ મારવાડી યુનિવર્સિટી આજે જ્યારે યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે રાજ્ય સરકાર તરફથી ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. યુનિવર્સિટી ઇટ મીન્સ વિશ્વવિદ્યાલય. તો ખરા અર્થમાં આ વિશ્વવિદ્યાલય બને. ભૂતકાળમાં નાલંદા અને વલ્લભીપુર એના માટે આપણે ગૌરવ લેતા હતા કે ભારત પણ એવા વિશ્વવિદ્યાલયોનું સર્જન કર્યું છે કે જ્યાં દુનિયા આખી શીખવા આવે છે. આવનારા દિવસો ભારતના દિવસો છે. આવનારી સદી ભારતની સદી છે. કારણ કે આખા પોપ્યુલેશનમાં 60% એટલે કે 1.25 અબજ લોકોમાં 125 કરોડ લોકોમાં 60% યુવાનો છે કે જેની ઉંમર 18 થી 40 વચ્ચેની છે. એવો આપણો ભારત દેશ છે. અને આ યુવા ભારત કે જે ભારતની તાકાત છે, ભારતની એસેટ છે, એ યુવા ભારત એ આવનારા દિવસોમાં વિશ્વ મહાસત્તા બનવા જઈ રહ્યું છે. ત્યારે ફરી વખત એ દિવસોના ઉદય થવાના છે કે દુનિયા આખી અહીંયા શીખવા આવશે. અને એવે વખતે આ મારવાડી યુનિવર્સિટી, આવી બીજી યુનિવર્સિટીઓ એ બ્રોડ વિઝન સાથે તૈયાર રહે
ખાલી 15-20 હજાર વિદ્યાર્થી નહીં, પણ દુનિયા આખી અહીંયા શીખવા આવવાની હોય ત્યારે એને તૈયાર કરવા માટેની સક્ષમતા આ યુનિવર્સિટી કરી રાખે એવી શુભેચ્છા પાઠવું છું મિત્રો. અને એ ત્યારે બનશે કે એ પ્રકારના ફેકલ્ટીઝ, એ પ્રકારના બધા કોર્સિસ યુવાનોને જે જોઈ છે, અને દુનિયાના યુવાનો, આપણા યુવાનો દુનિયાની સામે આંખ મિલાવીને એ દુનિયાના પડકારો ઝીલવા સક્ષમ બને. અને કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ તરફ બધાનું ધ્યાન છે ને, એને રિવર્સ કરવાની આવશ્યકતા છે. અને એ પ્રકારે વિશ્વના યુવાનો એ દિશા પકડે એ માટે ભારતની યુનિવર્સિટીઓ સક્ષમ બને. હું એ વાત પણ જાણું છું કે દુનિયાની ફર્સ્ટ 100 યુનિવર્સિટીમાં હજી ભારતની એક પણ યુનિવર્સિટીનું સ્થાન નથી. આ પણ હું ધરતી ઉપર જાણું છું. અને છતાં આ કહેવાનું સાહસ આ મંચ ઉપરથી કરું છું, કારણ કે અહીંયા આવીને જે આનંદ થાય છે, આજથી ને 6 વર્ષ પહેલા શું સ્થિતિ હતી અને આજે શું સ્થિતિ છે, એનો જે તફાવત જોઈને જે આત્મવિશ્વાસ ઉભો થાય છે, એટલે આ કહેવાનું સાહસ આ મંચ ઉપરથી હું કરી રહ્યો છું કે ગુજરાતમાં જે આપણી બધી પોલિસી છે, એ તમામ પોલિસીઓમાં એક ખરા અર્થમાં ગ્લોબલ કન્સેપ્ટને લઈને વિશ્વ જે દિશામાં વિચારી રહ્યું છે. આજે મને આનંદ છે કે જે 2-3 MOU થયા અને નરેન્દ્રભાઈની જે કલ્પના છે, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, એ બધું આ યુવાનોના સંદર્ભમાં કરી રહ્યા છે. અને એ વખતે આ બધા MOU કે જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરવું હશે તો સેન્ટર ઓફ એક્સલન્સી, અને એ મારવાડી યુનિવર્સિટી કરી રહી છે, એટલા માટે પણ અભિનંદન આપું છું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરવું હશે તો ઇન્ક્યુબેલેટર્સ એ બધા પણ ઊભા કરવા પડશે. અને એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ભારતનો યુવાન જે એના મગજમાં આઈડિયાસ, એ આઈડિયાને મૂર્તિબંધ કરવા હશે તો ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સેન્ટર ઓફ એક્સલન્સી, ઇન્ક્યુબેટર્સ, આ બધા લોકો એ તૈયાર રહેવા પડશે. અને મને પૂરો ભરોસો છે કે ભારતના યુવાનોનું બુદ્ધિધન જે વિદેશ જાય છે એને બદલે એને પણ અહીંયા પોટેન્શિયલ મળે, અહીંયા પણ એને પ્લેટફોર્મ મળે, અને એના આધાર ઉપર એ ભારતનો યુવાન પોતાના વિચારોને એ સાકાર કરે. એ પ્રકારની ગુજરાતની ધરતી ઉપર ગુજરાતના વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલયોમાં આ વ્યવસ્થાઓ બને, એ આજના સમયની આવશ્યકતા છે. અને ગુજરાત સરકાર આ દિશામાં સજાગ છે, જાગૃત છે. હમણાં જ જે વાઇબ્રન્ટ ગુજરાત બની રહ્યું છે 2017માં, એની પહેલા અમે લોકો પ્રી વાઇબ્રન્ટ સમિટ રાખી રહ્યા છીએ. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સંદર્ભમાં હમણાં અમે લોકોએ પ્રી સમિટ રાખી હતી. મારવાડી લોકોનું પણ એક આવિષ્કાર હતું, છોકરાઓ મને મળ્યા હતા ત્યાં આગળ, જે લોકો લઈને આવ્યા હતા. ત્યારે લગભગ 1000થી વધુ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં છોકરાઓએ પોતાની આવિષ્કારો પ્રેઝન્ટ કર્યા હતા. અને એ આવિષ્કારો, એના વિચારો એ નવા ટેકનોલોજીને જન્મ આપવાના હોય ત્યારે હું એમ માનું છું કે બુદ્ધિનો ઠેકો કોઈના બાપનો નથી. કોઈ જાતિ, ધર્મ, કોઈ તવંગર કે કોઈ ગરીબ, એમાં ક્યાંય ભગવાને બુદ્ધિ એક જ વિભાગમાં નથી આપી, બધાને આપી છે. અને બધાની આ પ્રકારની બુદ્ધિઓને વિકસાવવા માટેની આ સરકારની ઈચ્છા છે. અને એટલા માટે આ સરકાર યુવાઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મેં 4 વસ્તુ કીધી છે કે અમારી સરકાર ટ્રાન્સપરન્સી સાથે ચાલશે, પારદર્શક સરકાર, ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા, તલાટીથી સચિવાલય સુધી એક વ્યવસ્થા બદલાય. લોકો માને છે કે આ જાડી ચામડીના લોકોની સરકાર નહીં, આ રૂજુ ને
કરુણાસભર કામ કરનારા સંવેદનશીલ લોકોની સરકાર છે એ સ્થાપિત કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એવા દિશામાં એક ભરોસો અને વિશ્વાસ ઉભો થાય, તંત્ર પણ એ દિશામાં સક્રિય બને અને ડિસિસિવ ગવર્મેન્ટ જે નિર્ણય કરવાના છે એ કાલ કે કરવાના હોય આજ કેમ ન કરીએ. અરે ના પાડવી હશે તો ઈચ્છામી સાતીએ ના પાડશું કે આ નહીં થાય, આ નહીં કરીએ, પરંતુ ડિસિઝન ઝડપથી લેવાય. અને એટલા માટે હું ભૂપેન્દ્રસિંહને અભિનંદન આપું છું કે જ્યારે મેં વાત કરી હતી ત્યારે તો હું ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતો કે ભાઈ અમારે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીને પણ તમે દરજ્જો આપો, મારવાડી કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો આપો. અને ભૂપેન્દ્રસિંહે રસ લઈ, ભલે જસ મને આપતા હોય, પણ ભૂપેન્દ્રસિંહે રસ લઈ અને આ વસ્તુ કરી અને ઝડપથી એને ધારાસભામાં બિલ પાસ કરાવી દીધું. એટલે આજે એમને પણ હું યાદ કરું છું. સરકાર ફાસ્ટ ભાગવા માંગે છે. ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક. આ નરેન્દ્રભાઈનું ગુજરાત છે, આ મોરારજી દેસાઈનું ગુજરાત છે, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. અને એ રીતે આ ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક આપણું ચાલે, ઝડપથી કામો થાય, લોકોના અપેક્ષા, આકાંક્ષાઓ, સપનાઓ એ પૂરા થાય, એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ત્યારે હું એમ માનું છું કે 11 યુનિવર્સિટીઓ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે હતી. આજે મને આનંદ છે કે 56 યુનિવર્સિટીઓ ગુજરાતમાં થઈ ગઈ છે. 56 યુનિવર્સિટી એક દશકામાં આપણે બનાવી છે. અને એમાં પણ સ્પેશિયલાઇઝેશન, દાખલા તરીકે પીડીપીયુ તો પેટ્રોલિયમ યુનિવર્સિટી આ ગુજરાતમાં આપણે લાવ્યા, રક્ષા યુનિવર્સિટી આપણે ગુજરાતમાં લાવ્યા, કામધેનુ યુનિવર્સિટી આપણે ગુજરાતમાં લાવ્યા, ફોરેન્સિક યુનિવર્સિટી આપણે ગુજરાતમાં લાવ્યા. દુનિયાભરના લોકોને ફોરેન્સિક શીખવું હોય તો ગુજરાતની ધરતી ઉપર આવવું પડે, એ પ્રકારની સંસ્થા ઊભી કરી છે. દુનિયાભરમાંથી લોકો પેટ્રોલિયમ માટે ગુજરાત આવે, કામધેનુમાં લોકો આવી અને એ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી 5 બનાવી આપણે. સ્પેશિયલાઇઝેશન, હવે રેલવે યુનિવર્સિટી આવી રહી છે. નરેન્દ્રભાઈ જાહેરાત કરી છે કે બરોડામાં રેલવે યુનિવર્સિટી બનશે. આખા દુનિયાનું રેલવેનું સૌથી મોટું નેટવર્ક ભારતમાં છે. તો એમાં પણ સંશોધનો થાય અને એ ગુજરાતમાં થાય. વડોદરામાં રેલવે યુનિવર્સિટી બની રહી છે, મરીન યુનિવર્સિટીનો વિચાર ચાલી રહ્યો છે. તો આ પ્રકારની સ્પેશિયલાઇઝેશન, અને મને આનંદ છે કે હવે યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી એના કોન્વોકેશનની સાથે જ અને એને પ્લેસમેન્ટ મળે, અને હવેનો યુનિવર્સિટીનો વિદ્યાર્થી એ બેકારની ફોજમાં ઉમેરાય નહીં, એ દિશામાં પણ ગુજરાત સ્કિલ ઇન્ડિયા દ્વારા આ વિચાર કરી રહ્યું છે. યુવાનોને નોકરી મળે, રોજીરોટી મળે, હર હાથ કો કામ, હર ખેત કો પાણી. આ પ્રકારે સરકાર આ દિશામાં આગળ વધવા માંગે છે. અને ગુજરાતના યુવાન બેકાર ન રહે. આ વર્ષે માર્ચ 31 પહેલા 67,000 સરકારી નોકરીઓ અમે યુવાનોને આપી રહ્યા છીએ. એના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે અત્યારે. અને 31મી માર્ચ પહેલા એમને પ્લેસમેન્ટ થઈ જાય, એમને નિમણૂક પત્ર આપી દેવામાં આવે. 67,000 વિદ્યાર્થીઓને સરકારી નોકરી આપવાના છે આ વર્ષમાં જ 31 માર્ચ પહેલા. આ પ્રકારે સરકારે યુવાનો માટે કામ કર્યું છે. હું ફરી વખત મારવાડી યુનિવર્સિટીને જ્યાં 90% પ્લેસમેન્ટ આપવામાં આવે છે, આ પ્રકારે વિદ્યાર્થીઓને અભ્યાસ પત્યા પછી નોકરી મળે, પગભર થાય, એને પોતાનું સ્વપ્ન પણ સાકાર કરવા માટેની પોટેન્શિયાલિટી ઊભી થાય, બેકાર ન રહે, નિરાશ ન થાય, હતાશ ન થાય. અને એક વખત જો ભારતનો યુવાન એ પૂરા જોમથી મેદાનમાં આવે તો દુનિયાની કોઈ તાકાત ભારતને રોકી શકે એમ નથી. એટલે આપણે ઈચ્છીએ કે આ દિવસોની તૈયારી માટે યુનિવર્સિટીઓ તૈયાર બને, તૈયારી કરે, અને ભારતના દિવસો, નોલેજની સદી, અને એમાં આપણે પાછા ન પડીએ, એ જ અપેક્ષા છે. આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો. આજે આ પ્રોત્સાહિત પ્રવચન આજે આપણે કર્યું. અમે ચોક્કસ આપને વિશ્વાસ આપીએ છીએ કે ફરીવાર આપ પધારશો,
કારણ કે સાહેબ મારવાડ યુનિવર્સિટીની ફર્સ્ટ બેચનું કોન્વોકેશન એ 1.5 વર્ષની અંદર ફરી પાછું આવી રહ્યું છે. તો અમે ઈચ્છીએ કે આપ જ્યારે આ કોન્વોકેશનમાં ફરી એકવાર પધારો ત્યારે અમે ચોક્કસ આ વિશ્વાસને સંપાદિત કરીશું. સ્કિલિંગ ઇન્ડિયા મુખ્યમંત્રીશ્રીના વાત કરી. આજે એક યુનિક કોર્સ ગુજરાતમાં પ્રથમવાર ઉદ્ઘાટિત કરવા જઈ રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને એજ્યુકેશન મિનિસ્ટરશ્રીને વિનંતી કરું કે આ એક કોર્સના બ્રોશરનું ઉદ્ઘાટન કરે. આ એક કોર્સ જે નવો જ છે, સર્ટિફિકેટ કોર્સ ઇન ફાઇનાન્શિયલ ડેરિવેટિવ્સ એન્ડ આલ્ગો ટ્રેડિંગ. આ કોર્સની અંદર જે કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી કે વિદ્યાર્થીઓ આવશે અને ફાઇનાન્શિયલ માર્કેટ જેમ કે ડેરિવેટિવ્સ, ટ્રેડર્સ, એનાલિસ્ટ, રિસ્ક મેનેજમેન્ટ, આર્બિટ્રેજીસ આ કોર્સની અંદર કરવામાં છે. મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ અને ચંદા રાણાની જેની અંદર હથોટી કહી શકાય એ ટાઈપનો આ કોર્સ આજે આપની સમક્ષ મૂકી રહ્યા છે. શ્રી અમીશભાઈ ચંદા રાણા, શ્રી કપિલ શ્રીમાલી, શ્રી સોહિનભાઈ આની અંદર ખૂબ મહેનત લીધી છે અને ખૂબ જ સારો કોર્સ આપે ઉદ્ઘાટિત કર્યો. આ પ્રસંગે હવે હું માનનીય પ્રેસિડેન્ટ મારવાડી યુનિવર્સિટી શ્રી કેતનભાઈ મારવાડીને વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રીશ્રીને એક મોમેન્ટો અર્પણ કરે. એ જ રીતે શ્રી જીતુભાઈ ચંદ્રાણાને વિનંતી કરીશ કે માનનીય એજ્યુકેશન મિનિસ્ટરશ્રીને એક મોમેન્ટો અત્યારે અર્પણ કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ જ્યારે આપ પધાર્યા છો ત્યારે આ વિસ્તારના સામાજિક આગેવાનોને પણ ખૂબ વિનંતી છે, ઇંતજારી છે કે આપનું સ્વાગત કરે. તો હું સરપંચ શ્રી બેડી, મનરપુર, રતનપર અને ગૌરીદળના સરપંચોને આપનું પાઘડી પહેરાવીને સન્માન કરવું છે. તો હું કિશોરસિંહ અને સાથે વિનંતી કરીશ કે આ ચારેય ગામના સરપંચો અહીંયા આવી અને આપનું પાઘડી પહેરાવી અને સન્માન કરે. આ આગેવાનો ખૂબ જ સહકાર મારવાડી યુનિવર્સિટીને આપતા રહ્યા છે અને વિકાસના કાર્યમાં તેમનો ખૂબ ખૂબ સહકાર છે. ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ અને આ પિક્ચર્સની અંદર બધા સહભાગી થઈએ. આજના દિવસે એક વિશિષ્ટ વ્યક્તિ પણ અહીંયા હાજર છે, ડોક્ટર હર્ષદભાઈ પંડિત, કે જે ડેપ્યુટી ડાયરેક્ટર હતા એનિમલ એન્ડ હસબન્ડરી ડિપાર્ટમેન્ટમાં. આજે શહીદો માટે એક 15 લાખ રૂપિયાનો ચેક એ અત્યારે મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવા જઈ રહ્યા છે. શ્રી હર્ષદભાઈએ ઘણા વર્ષો દરમિયાન એક પણ બીજા સંસ્થા પાસેથી સહયોગ ગયા વગર લાખો રૂપિયાનું ડોનેશન જુદી જુદી સંસ્થાઓમાં શહીદો માટે, સૈનિકો માટે આપ્યું છે. આજે 15 લાખ રૂપિયાનો ચેક ડોક્ટર હર્ષદભાઈ પંડિત આપવા જઈ રહ્યા છે. તેમને વિનંતી કરીએ કે અહીંયા આવી અને એમનો ચેકનું અર્પણ કરે. માન્ય કલેક્ટર શ્રીના ખાસ આગ્રહને વશ આપી અને અત્યારે આ સેરેમનીમાં ડોક્ટર હર્ષદ પંડિત 15 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવા જઈ રહ્યા છે. આપણે ઈચ્છીએ કે વધુ ને વધુ નાગરિકો આ રીતે આપણા સૈનિકોને, શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના વિકાસ માટે એમને સહયોગ આપતા રહે. ખૂબ ખૂબ આભાર ડોક્ટર હર્ષદભાઈ પંડિત, આપનો ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રી ખૂબ રસપૂર્વક હર્ષદભાઈ પાસેથી વધુ માહિતી, વિગતો મેળવી રહ્યા છે. આ સમારંભમાં અંતમાં ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મીડિયા અને પત્રકાર મિત્રોનો, જેમણે અહીંયા આવી અને આ કાર્યક્રમની શોભા વધારી. પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, ભટ્ટ સાહેબ, વાઘેલા સાહેબ, અમી મેડમ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમના અંતમાં માનનીય મુખ્યમંત્રી પધારી રહ્યા છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનો પણ ખૂબ ખૂબ આભારી હોય છે. આપ ખૂબ તાલીઓથી વધાવીએ. મુખ્યમંત્રી શ્રી અહીંથી નીકળી રહ્યા છે. આપણે આભારી છીએ કેમ્પેન એડ્સ અને અધર એડવર્ટાઇઝિંગ એજન્સીના. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો, તમારા વગર આ યુનિવર્સિટી ના બની શકે.